ધોરણ 6 ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર નંબર 3 ઇન ફ્યુચર. વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા ક્વેશ્ચન આન્સર છે એ પેરેગ્રાફ ઉપરથી શોધીને લખવાના હોય છે. તો આપણે અહીંયા પણ એવી જ રીતે પેરેગ્રાફ અને MCQs એટલે કે વિકલ્પો છે એ પેરેગ્રાફમાંથી શોધીને લખીશું. What does Siddharth want to become? તો સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તમે જ્યારે આ પેરેગ્રાફ રીડ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. જુઓ, એને લખ્યું છે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. ઓકે, ચલો તમે બોલપેનથી જ લખજો, પેન્સિલથી લખતા નહીં સ્વાધ્યાય પોથીમાં, અને સાથે સાથે લખતા રહેજો. What will Siddharth do with his student? સિદ્ધાર્થ will laugh and play with his student. ત્રીજો ક્વેશ્ચન છે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. ચોથો, હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ સ્ટુડન્ટ? સિદ્ધાર્થ વિલ પ્લે વિથ ધેમ એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. ઓકે, ચલો એના ઉપરથી MCQ છે સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ ખાલી જગ્યા, તો સી આન્સર આવશે ટીચર. સિદ્ધાર્થ વિલ નેવર ખાલી જગ્યા હિઝ સ્ટુડન્ટ ઇન્સલ્ટ એટલે કે એ આન્સર આવશે. એવરી સ્ટુડન્ટ હેઝ સમ ખાલી જગ્યા, તો બી આન્સર આવશે સ્પેશિયલ એબિલિટી. ચલો 12મા નંબરનો છે, તેના ઉપર તમને પેરેગ્રાફ રીડ કરવાનો છે અને એના આધારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ? Siddharth will not insist on pin drop silent in the classroom. Siddharth will not insist on pin drop silent in the classroom. ચલો પાછળના પેજ ઉપર What does Siddharth dislike? Siddharth dislike lectures. How will Siddharth teach his student? Siddharth will teach his student with activities. ચલો MCQ છે સિદ્ધાર્થ will give their ખાલી જગ્યા in the class, તો આન્સર આવશે ડી ઓપિનિયન. પછી છે સિદ્ધાર્થ will not insist on in the classroom, તો pin drop silent એ આન્સર આવશે. ત્રીજા નંબરમાં ધેર વિલ બી ખાલી જગ્યા વોઇસ ઇન ધ ક્લાસ, તો સી આન્સર આવશે ચીરફુલ એટલે કે સી આન્સર. સિદ્ધાર્થ ડિસલાઇક ખાલી જગ્યા, તો બી આન્સર લેક્ચર્સ. સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ થ્રુ, સી આન્સર એક્ટિવિટીઝ. ચલો પેરેગ્રાફ નંબર 3 છે, રીડ કરજો. એના આધારે આપણે પ્રશ્નના આન્સર લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક? ઈવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ એટ વડગામ નિયર ખંભાત. ઈવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ એટ વડગામ નિયર ખંભાત. બીજો ક્વેશ્ચન છે હુ કેમ ધેર? અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર. What did they cross? They crossed the Bay of Khambat. ચોથા નંબરનો છે When did they cross the Bay of Khambat? They crossed the Bay of Khambat when there was no tide. પાંચમા નંબરમાં What did they come to see? They came there to see the flock of flamingo at night. છઠ્ઠા નંબરમાં છે How did they observe the night sky? They observed the night sky with a big telescope. ચલો વિદ્યાર્થી મિત્રો, બાજુના પેજ ઉપર આવી જાજો. MCQs છે પેરેગ્રાફ ઉપરથી. પેલો છે ધ બોય એન્ડ ગર્લ્સ ક્રોસ ધ ખાલી જગ્યા, તો સી આન્સર આવશે બાય ઓફ ખંભાત. ધ બોય એન્ડ ગર્લ ક્રોસ ધ બાય ઓફ ખંભાત વેન ખાલી જગ્યા, તો એ આન્સર આવશે ધેર વોઝ નો ટાઈડ.
ત્રીજા નંબરનો છે ધે કેમ ટુ સી ફ્લોક ઓફ ખાલી જગ્યા, તો સી આન્સર ફ્લેમિંગો. ચોથા નંબરમાં ધે ઓબ્ઝર્વ ધ ખાલી જગ્યા વિથ ટેલિસ્કોપ, તો બી આન્સર આવશે નાઇટ સ્કાય. પાંચમા નંબરમાં વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગ્રુપ ઓફ બર્ડ, તો ડી નંબર આવશે ફ્લોક્સ. ચોથો પેરેગ્રાફ આપેલો છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ ધ ઓર્ગેનાઇઝર, તો ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. વોટ ડીડ ઈવા લર્ન, ઈવા લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. ત્રીજા નંબરમાં છે વોટ વિલ ઈવા બીકમ, ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. વોટ વિલ ઈવા સ્ટડી, ઈવા વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાયઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ, સોઇલ એન્ડ ટ્રીઝ. ચલો એમસીક્યુમાં પેલો છે ધવલભાઈ વોઝ ધ ખાલી જગ્યા, તો ડી આન્સર આવશે ઓર્ગેનાઇઝર. પેજ ઉથલાવજો પાછળના પેજ ઉપર છે બીજો એમસીક્યુ ઈવા લર્ન અ લોટ અબાઉટ ખાલી જગ્યા, તો એ આન્સર આવશે નેચર. ત્રીજો છે ઈવા વિલ બીકમ અ ખાલી જગ્યા, તો સી આન્સર આવશે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ચોથા નંબરનો છે ઈવા વિલ લર્ન ખાલી જગ્યા, તો અ સ્કાય ગેઝિંગ. બરાબર. હવે પાંચમો પેરેગ્રાફ આપેલો છે, તેના આધારે ડાયરેક્ટ તમને આપ્યા છે એમસીક્યુએસ. તો પહેલો એમસીક્યુ છે ધીઝ વર્ક ઇઝ અ સર્વિસ ટુ ધ ખાલી જગ્યા, તો સી આન્સર આવશે યંગ જનરેશન. ધીઝ વર્ક વિલ મેક લાઈફ ખાલી જગ્યા થ્રિલિંગ, સી આન્સર આવશે. ત્રીજામાં યુ કેન અર્ન ખાલી જગ્યા, તો ગુડ મની, એ આન્સર આવશે આની અંદર. હવે તમને છઠ્ઠા નંબરનો આપેલો છે પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં ક્વેશ્ચન છે પહેલો વોટ વિલ ઈવા એન્ડ હર ફ્રેન્ડ ડુ. ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત લાઇક રતનમહલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. રતનમહલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. અહીંયા મેં ડી છે એ લખેલો છે, બરાબર. તો એના આધારે તમે આ ક્વેશ્ચન લખજો. વોટ વિલ બી ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝર. ધ નેમ ઓફ ઓર્ગેનાઇઝર વિલ બી ટુગેધર વિથ નેચર. એમસીક્યુએસ છે એના આધારે ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝર વિલ બી, તો એ આન્સર આવશે ટુગેધર વિથ નેચર. બાજુના પેજ ઉપર આવજો, તો તેનામાં પેરેગ્રાફ નંબર 7મો છે. આ 7મા પેરેગ્રાફને રીડ કરીને આ ક્વેશ્ચન આન્સર આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે વોટ ડઝ નીતિન લવ. નીતિન લવ્સ નેચર. બીજો છે વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર. નીતિન વિલ બીકમ અ ફાર્મર બીકોઝ હી લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. વોટ વિલ નીતિન એન્જોય. નીતિન વિલ એન્જોય ઓલ ધ સીઝન. વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ. નીતિન્સ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. પાંચમો છે વોટ વિલ નીતિન કીપ. નીતિન વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. છઠ્ઠો છે વોટ વિલ ધ એનિમલ્સ ગીવ. ધ એનિમલ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેના આધારે એમસીક્યુ આપેલા છે. નીતિન લવ્સ ખાલી જગ્યા, તો સી આન્સર આવશે નેચર. નીતિન લાઇક્સ અ ખાલી જગ્યા લાઈફ, તો ડી આન્સર આવશે પોલ્યુશન ફ્રી. વેર ડુ ફાર્મર કીપ કાઉસ એન્ડ બફેલોઝ, તો આન્સર આવશે એ સેડ. આઠમો પેરેગ્રાફ છે તે રીડ કરી ક્વેશ્ચન આન્સર આપવાના છે. ફર્સ્ટ છે વોટ વિલ નીતિન ગ્રો. નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક crop, vegetable and fruits. Nitin will grow organic
ક્રોપ્સ, વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. બીજો છે ક્વેશ્ચન, વોટ કેન અ ફાર્મર એન્જોય? અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. તો પાછળના પેજ ઉપર ક્વેશ્ચન છે થર્ડ, વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર? અ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. નીતિન વિલ ગ્રો ખાલી જગ્યા ક્રોપ્સ. તો એ આન્સર આવશે ઓર્ગેનિક. બીજો છે ખાલી જગ્યા ઇઝ અ ગુડ પ્રોફેશન. તો સી છે ફાર્મિંગ. ત્રીજો છે એ ખાલી જગ્યા કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. તો ડી આન્સર આવશે ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, આની પછીના જે ટ્રુ ફોલ્સ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.